નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હરિઓમ। ગયા લેક્ચરમાં આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર ભણ્યા હતા। તો હવે આગળ મહત્વનો પ્રશ્ન છે, સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનીય સ્થાનાંતર। તો કે 4 પ્રકારે થાય ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર છે, એ 4 પ્રકારે થાય। એમાં પહેલું છે પ્રેરક અસર, બીજું છે ઇલેક્ટ્રોમેરિક અસર, ત્રીજું છે સંસ્પંદન અસર અથવા તો એનું મહત્વનું નામ છે મેસોમેરિક અસર, અને ચોથું છે હાઇપર કોન્જ્યુગેશન। તો આપણે ક્રમશઃ લેતા જઈએ। તો પહેલું છે પ્રેરક અસર। પ્રેરક અસર ક્યારે ઉદ્ભવે કે જ્યારે કોઈ કાર્બનિક સંયોજનમાં કાર્બન સાથે તેનાથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વો જોડાય ને ત્યારે ક્યારે જોવા મળે કે કોઈ પણ કાર્બનિક પદાર્થ છે એના કરતાં જે વધુ વિદ્યુત ઋણ તત્વ એની સાથે જોડાય એટલે તેની વચ્ચે બંધ બનશે। દાખલા તરીકે આ Cl છે, તો કાર્બનની સાથે તેના કરતાં વધુ વિદ્યુત ઋણ ધરાવતો તત્વ જોડાણું, તો જે આ બંધ બનશે સિગ્મા બંધ, એ કેવો બનશે? ધ્રુવીય બને। ધ્રુવીય અસર થશે, પણ એ ધ્રુવીય અસર છે એ આખી શૃંખલામાં લાગુ પડશે। જો મેં આ ઉદાહરણ આપેલું છે, આ કાર્બન 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 અને એક છે હેલોજન, 3 કાર્બનની શૃંખલા ધરાવી છે। હવે જો આ ક્લોરીન એક હેલોજન છે, એ બે વચ્ચે સહસંયોજક બંધ બનશે, પછી આગળના કાર્બન આ બેમાં બંધ બનશે। હવે કાર્બન કરતાં આની શું છે, વધારે છે વિદ્યુત ઋણતા, ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? ક્લોરીન ખેંચી જશે। આ ખેંચી ગયા ક્લોરીન, તો ક્લોરીન ખેંચી જશે તો એના ઉપર આંશિક ઋણ વીજભાર, એને આપણે ડેલ્ટા વડે ઓળખવામાં આવે છે। કેના વડે ઓળખવામાં આવે? ડેલ્ટા વડે। મેં દર્શાવેલું છે આર્યું, બરાબર। કાર્બનની શૃંખલા છે, જે ઇલેક્ટ્રોન ખેંચી લે છે એને આપણે માઇનસ ડેલ્ટા વડે ઓળખવામાં આવે છે, આંશિક ઋણ વીજભાર। હવે થાય એવું, આ કાર્બનની શૃંખલા છે, આ 1 2 3 ને આ હેલોજન છે, આના ઇલેક્ટ્રોન ખેંચી ગયા। પછી જે બીજો કાર્બન છે, આ કાર્બન, હવે આ કાર્બન ઇલેક્ટ્રોન ખેંચી ગયો તો આને જરૂર છે, તો વળી પાછો આ કાર્બનના ઇલેક્ટ્રોન છે ઓછા પ્રમાણમાં ધ્રુવીય ધરાવશે, એટલે કે અહીંયા ડબલ ડેલ્ટા પ્લસ નિશાની દર્શાવવાની, અહીંયા 1 ડેલ્ટા। આના કરતાં આની અસર છે એ કેવી છે? ઓછી છે। સમજ્યા? ખબર પડે કે જે કાર્બનની શૃંખલા છે એમાં જે પહેલો કાર્બન છે, પહેલા કાર્બન ઇલેક્ટ્રોન કોણ ખેંચી લેશે? વધુ વિદ્યુત ઋણતા, એટલે આની ઉપર આંશિક ઋણ વીજભાર, આના ઉપર આંશિક ધન વીજભાર। હવે એની અસર છે ધ્રુવીય અસર, એ કાર્બનની શૃંખલા પર રહેલા બીજા કાર્બન પરમાણુ ઉપર પસરે, એટલે કે એના ઉપર જાય। તો કે આનો ઇલેક્ટ્રોન છે એ કોણ ખેંચશે? જીરીક આ કાર્બન, તો આની પાસે આંશિક ધન વીજભાર કેના ઓછો હશે। જેમ કાર્બનની શૃંખલા વધતી જશે એમ એની અસર ઘટતી જશે।
તો ત્રીજા કાર્બનમાં 3 ડેલ્ટા. એટલે આ અસર છે એ 3 કાર્બન લગી પસરે, પછી કોઈ એને કાંઈ અસર થતી નથી. 3 કાર્બન લગી જાય છે. આ અસરને આપણે પ્રેરક અસર કહીએ કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન સાથે તેનાથી વધુ વિદ્યુત ઋણ ધરાવતા તત્વો જોડાય ત્યારે તેઓની વચ્ચે બંધ ધ્રુવીય બને, તેમજ તે ધ્રુવીય અસર છે એ શૃંખલામાં રહેલા બીજા કાર્બન પરમાણુ પર પણ પસરે છે. આ અસરને આપણે પ્રેરક અસર કહીએ. બરાબર. તો ઉદાહરણ આપણે લખેલું છે, કાર્બન 3 લીધેલા છે. આના ઉપર આંશિક ઋણવીજભાર, એને આપણે ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે ઓળખવામાં આવે. આ પ્રકાર અસર 2 રીતે થાય છોકરાઓ. તો યાદ રાખજો, એક છે એ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી લે છે, એટલે આપણે એને ઇલેક્ટ્રોન ગ્રાહી એટલે કે I- ગ્રુપ કહેવામાં આવે. શું કહેવામાં આવે? I- ગ્રુપ. અને બીજા એવા હોય કે જે બીજા તત્વો જોડાય છે એના કરતાં કાર્બનની વધારે હોય, શું વિદ્યુત ઋણતા વધારે હોય, તો એને આપણે +I ગ્રુપ કહેવામાં આવે. શું કહેવામાં આવે? +I ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન દાતા. 2 સમૂહ જોડાયા છે. બીજી વાર લખ દઉં, જોવો. આ 1, આ 2, આ 3 અને આ જે પદાર્થ છે છે એ કેવો છે? જો ઇલેક્ટ્રોન ગ્રાહી હોય, કેવો? ઇલેક્ટ્રોન ખેંચી લેવો હોય તો એને આપણે -I કહેવામાં આવે છે ગ્રુપ. અને બીજો એવો જોડાય Y પ્રકારનો છે, આ છે. હવે આમાં કે Y કરતાં આની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે ઇલેક્ટ્રોન કોણ ખેંચે છે? તો કે કાર્બન ખેંચે. તો કાર્બન ખેંચે તો આની ઉપર શું આવે? આંશિક ઋણવીજભાર, આની ઉપર આંશિક ધન વીજભાર. તો આવા જે ગ્રુપ છે એને આપણે +I ગ્રુપ કહેવામાં આવે છે. બરાબર. તો આવી આખી અસરને જે જોડાતા હોય -I અથવા +I, એવું તમને વિગતવાર હમણાં ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું. તો એને એકનું નામ પડ્યું I અસર અને એકનું નામ પડ્યું +I અસર. તો જો મેં કીધું એમ કે CCl છે એ બંધ જેમ દૂર જતા જઈએ તેમ તેની અસર ઘટતી જાય. હવે જેની વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ કાર્બન સાથે જોડાય ત્યારે ઉદ્ભવતી અસરને આપણે -I અસર કહેવામાં આવે છે. બરાબર. આપણે લીધેલું છે અહીંયા. બીજી રીતે તમારે યાદ રાખવું હોય તો એમ પણ યાદ રાખો કે જે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન કરતાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ હોય એ કાર્બન સાથે જોડાય ત્યારે ઉદ્ભવતી અસરને I અસર કહેવામાં આવે છે. મેં 2 એક્ઝામ્પલ લીધેલા છે. એક I અસરનું છે, એક પ્લસ અસર ને એક માઇનસ અસર. જે અહીંયા જોડાયેલા છે એના ઉપર આધાર રાખે કયો ગ્રુપ છે, ઇલેક્ટ્રોન ગ્રાહી છે કે ઇલેક્ટ્રોન દાતા છે. બરાબર. તો તમારે મેં અહીંયા ઉદાહરણ આપી દીધેલા છે, તમારે યાદ રાખવા પડશે. આ જે ઉદાહરણ છે એ બધાય -I એટલે ઇલેક્ટ્રોન ગ્રાહી છે. NF3 છે સૌથી વધારે ક્રિયાશીલ હોય, એના પછી છે NR3 છે, પછી NH3 છે,
NO2 છે, C++N એટલે કે સાયનાઇડ છે, એસિડ છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટર, કીટોન, આલ્કોહોલ, બેન્ઝીન, ઇથિન. આ છે એનો ક્રમ છે કે સૌથી ઇલેક્ટ્રોનગ્રાહી છે એ સૌથી વધારે NF3 વાળા છે. આમાંથી ઘણા બધા MCQ પૂછાય. કેવી રીતે પૂછાય? તો આવી રીતે. આ એક્ઝામ્પલ છે. આ એક્ઝામ્પલમાં એમ કહીએ કે નીચેનામાંથી સૌથી વધારે પ્રેરક અસર કેમાં જોવા મળશે? જો આગળનું જોવાનું થાય, કયો ગ્રુપ -I અસર દર્શાવે છે કે કયું ગ્રુપ છે એ +I અસર દર્શાવે. તો તમને ક્રમ યાદ હોય તો ખબર પડે. એમાં એક NO2 છે, એક ઇથિન છે અને એક હેલોજન સમૂહ છે. તો સૌથી પહેલાં શું આવતું હતું? નાઇટ્રોજન. તો સૌથી વધારે કેની હોય? નાઇટ્રોજન, કે A. પછી શું આવતું હતું? તો કે ફ્લોરિન, તો કે C. પછી શું આવે? ઇથિન, તો B. તો આનો ક્રમ આવો થાય. તો તમારે એ એક્ઝામ્પલ છે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા નથી. તો એ ટેક્સ્ટબુકની જે ટોપિક છે અહીંયા પેન્સિલથી આ બધાય છે એ તમારે લખી નાખવા અને યાદ રાખવા. તમારે ઇલેક્ટ્રોનગ્રાહી, ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એ યાદ રાખવાના છે. કયા છે સમૂહ, બરાબર, એ બધાની યાદ હશે. અહીંયાથી કયા સમૂહ આવી જાય? આલ્કોહોલ, કીટોન, ઇથેન. હવે આપણે જોઈ +I અસર વિશે વાત કરીએ. તો H કરતાં જેની ઓછી છે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ કે અથવા તો કેલ્શિયમ સમૂહ કાર્બન સાથે જોડાય ત્યારે ઉદ્ભવતી અસરને આપણે શું કહીએ છીએ? +I અસર કહેવામાં આવે છે. હાઇડ્રોજન કરતાં ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુઓ છે એની ક્રિયાશીલતા સમૂહ છે. ક્રિયાશીલ સમૂહ અથવા કોઈ પરમાણુ જોડાયેલો હોય તો કાર્બન સાથે જોડાય ત્યારે ઉદ્ભવતી અસરને -I અસર કહેવામાં આવે છે. એનું એક્ઝામ્પલ છે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. જેટલા ઇલેક્ટ્રોન દાતા સમૂહ તમને ખબર હોય એ બધી અસર છે એ +I અસરમાં આવે. કઈ અસરમાં આવે? I અસર. જે ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય એ, એટલે કે આલ્કાઇલ સમૂહ છે. મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, એ બધી છે એ બધા કેમાં આવે? ઇલેક્ટ્રોન દાતા સમૂહમાં આવે. તો મેં આનો ક્રમ આપેલો જ છે. NH-O- પછી C++O-, આને કહેવાય દ્વિતીયક, આને કહેવાય તૃતીયક કાર્બન, આ છે પ્રાથમિક, અને છેલ્લે મિથાઇલ એટલો 0 ડિગ્રી. બરાબર. ફરી એકવાર આ છે C++OH-, OH- અને NH, R3C, R2CH અને R, છેલ્લે 0 ડિગ્રી મિથાઇલ. તો આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય કાર્બનની બાજુમાં તો એને આપણે +I અસર કહેવામાં આવે છે. તો તમારામાં કોયડો આપેલો છે 12.14. એમાં એમ કહે કે એમાંથી ઓપ્શન આપેલા છે અલગ અલગ. એમાં તમારે બંધ કયો વધુ ધ્રુવીય છે એ તમારે નક્કી કરવાનો છે. તો પહેલો ઓપ્શન આવો આપેલો હતો કે CH3H છે અને CH3Br છે. તો એમાં સૌથી બંધ ધ્રુવીય કેનું બને? તો કે Br. કેમ કે કાર્બન કરતાં બ્રોમિન છે એની વિદ્યુત ઋણતા કેવી છે?
વધારે છે એટલે ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લેશે એટલે બંધ ધ્રુવીય બનશે. પછી છે CH3NH2 છે અને CH3OH છે. તો આમાં એમ જ છે કે OH છે એ સૌથી વધુ છે એટલે ઓક્સિજન, C અને O, તો ઓક્સિજન છે ઇલેક્ટ્રોન ખેંચી લેશે એટલે આ બંધ વધુ ધ્રુવીય બનશે. તો થઈ પહેલાં કસર બરાબર ખાસ યાદ રાખવાનું છે આમાં પ્લસ આઈ અસર માઇનસ આઈ અસર અને કમસે કમથી 3 કાર્બન લગીને જાય. ચોથા કાર્બનમાં નહીવત એટલે અહીંયાથી હાવ અસર નાબૂદ થઈ જાય છે. ફક્ત ને ફક્ત છે એ 3 કાર્બનમાં લાગુ પડે છે. પહેલાંને પ્લસ ડેલ્ટા હોય, પછી એમાં આથી જેટલી ઓછે એટલે પ્લસ ડબલ ડેલ્ટા અને છેલ્લામાં ટ્રિપલ ડેલ્ટા પ્લસ. આ ગ્રુપ જોવાનું છે તમારે મેઇન કે આ જે ગ્રુપ છે કાર્બન સાથે જોડાય છે એ ગ્રુપ કેવો છે, ઇલેક્ટ્રોન ગ્રાહી છે કે ઇલેક્ટ્રોન દાતા છે, એના પ્રમાણે અસર એ થાય. બરાબર. તો આ તમારી અને બીજું ખાસ કે આ અસર છે એ ફક્ત ને ફક્ત સિંગલ બંધમાં જ લાગુ પડે. બરાબર. સિગ્મા બંધ એક જ હોય કે ડબલ બંધમાં આ અસર થતી નથી. ઓનલી ફોર સિગ્મા બંધ. સિગ્મા બંધ જે આવે આ છેલ્લે જોવાનું આપણે શું છેલ્લે કાર્બન અને આ છે એમાં ડબલ બંધ હોય તો પ્રેરક અસર જોવા મળતી નથી. ઓનલી ફોર સિગ્મા બંધમાં જ આ અસર જોવા મળે છે. તો આમાં આપણે 2 અસર ભણ્યા પ્લસ ને માઇનસ. આ ક્રમ ખાસ યાદ રાખવાનો છે. બેયનો ક્રમ આ માઇનસ આઈ અસરનો છે અને આ પ્લસ આઈ અસરનો છે. ઇલેક્ટ્રોન ગ્રાહી છે ને ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. બરાબર. આ થયું તમારું પ્રેરક અસર. 3 માર્કનો પ્રશ્ન મોસ્ટ IMP છે અને આગળ જતા આપણે ઉપયોગમાં આવશે. અસ્તુ. આભાર.